નમસ્કાર મિત્રો, લોકમિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને 2 ગુનાઓ ડિટેક્ટ કર્યા છે। પ્રથમ બનાવ છે વિવેક મગનભાઈ સોજિત્રા રહે સુરત। ડિજિટલ એરેસ્ટના બહાને વિડીયો કોલ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ ઊભી કરી ₹1,21,75,000 ટ્રાન્સફર કરાવેલ છે। રૂપિયા પડાવનાર ઇસમની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ। બીજો બનાવ છે મોહમ્મદ અલમ શેખ અબ્દુલભાઈ રહે સુરત। ગેરકાયદેસર પાર્સલ પકડાયું હોવાના બહાને વિડીયો કોલ કરી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી ₹1,58,99,974 પડાવનાર ઈસમની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ। વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનિકલ હ્યુમન સોર્સિસના મદદથી તપાસ કરી સુરત શહેર ખાતેથી આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે બાબતે ટેકનિકલ હ્યુમન ઇન્ટેલિજન્સ અને મની ટ્રેલના આધારે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સર, મોડસ ઓપરેન્ડી શું હતી? આ બંને કિસ્સાઓમાં કઈ રીતે ડિજિટલ અરેસ્ટ કર્યા હતા? FIR 40 માં કુલ 1.21 કરોડનો ફ્રોડ થયેલો, જેમાં ભોગ બનનારને સ્ટાર્ટિંગમાં કહેવામાં આવે છે કે તમારા SBI તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ એકાઉન્ટમાં આટલા પૈસા ભરવાની જરૂરિયાત છે। જે બાબતે ભોગ બનનારે નકાર કરતા તેમને જણાવેલ કે તમારે અને સુરેશ અનુરાગ દ્વારા કુલ 90 લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયેલા છે અને એ ટ્રાન્ઝેક્શન બાબતે તમારે એની પ્રૂફ આપવાની જરૂર છે। એ બાબતોને ઝાંસો આપીને એમને 1 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી અને FIR 51 માં કુલ 1.59 કરોડનો ફ્રોડ કરવામાં આવેલ છે। અચ્છા સર, જે પ્રકારે ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ વડોદરા શહેરમાં લગભગ આ ધ્યાનમાં 5માંથી 6થો કિસ્સો આવ્યો છે, સતત આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે, કેવી રીતે લોકોએ સાવધાન રહેવું જરૂરી છે? આ બંને કેસીસમાં સિનિયર સિટીઝન્સ ભોગ બનેલ છે, તો જે બાબતે આપને અથવા તો આપના નજીકમાં આવા કોઈ પણ કિસ્સા ધ્યાને આવે તો એનું તુરંત રિપોર્ટિંગ કરાવવું અને પોલીસ ક્યારેય ડિજિટલી અરેસ્ટ કરતી નથી તે બાબતે તમામને માહિતગાર કરવામાં આવે છે। સાથે સાથે આપની આજુબાજુમાં પણ આવા કોઈ લોકો અથવા તો વચ્ચે જ આપણે એક સંકલન બેંક સાથે પણ સંકલન મીટિંગ રાખેલી કે આવા કોઈ પણ સિનિયર સિટીઝન્સ કોઈ હેવી મની ઓફ ટ્રાન્ઝેક્શન કરવા માટે આવતા હોય છે તો તે બાબતે પોલીસનું પણ ધ્યાન દોરવામાં આવે। અચ્છા સર, આ બંને જે આરોપીઓ પકડાયા છે, અગાઉ કોઈ એમનો ગુનાહિત ઇતિહાસ છે? એમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ નથી મળ્યો, પણ NCRP પોર્ટલ પર અમુક જે બેંક એકાઉન્ટ મળ્યા છે તેમાં કમ્પ્લેન છે અને તે બાબતે તપાસ જારી છે। સર, બંને બેંક એકાઉન્ટ હોલ્ડર્સ હતા કે બંને આરોપીઓ હતા? આ કેસમાં જે FIR 40 માં જે ધરપકડ થયેલ છે આરોપી વિવેક સોજિત્રા, એમના દ્વારા એકાઉન્ટ જે મજૂરી કામ કરતા લોકો છે એમની પાસેથી એકત્રિત કરી અને આગળ કંબોડિયા અને થાઈલેન્ડ સપ્લાય કરવામાં આવી છે। તો સર, કેટલું ભણેલા છે આ લોકો? તેમનો 12 પાસ છે। સર, આ ડિજિટલ અરેસ્ટનું તમારા પાસે માહિતી કઈ રીતે મળી? કઈ રીતે તમે આગળ તપાસ કરો છો? તેમાં 1930 પર સ્ટાર્ટિંગમાં ભોગ બનનાર રિપોર્ટિંગ કરતા હોય છે અને કઈ અમાઉન્ટથી થયું છે બાબતનું એમનું વિગતવાનું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે। અચ્છા, આ આરોપીએ જે અમાઉન્ટ લીધેલી બેંકમાં ફરિયાદીઓ પાસેથી પોતાના જ એકાઉન્ટમાં લીધી છે કે અન્ય કોઈના નામથી બેંકનું એકાઉન્ટ ખોલાવેલું છે? બીજા કોઈના એકાઉન્ટમાં પૈસા લીધેલ છે અને એ એકાઉન્ટ સપ્લાય કરેલ છે। ફરિયાદીને એમની રકમ પરત મળી ચૂકી છે? તે બાબતે વધુ તપાસ જારી છે। સર, પહેલા પણ 3 મહિલાઓને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું હતું, શું આ જ આરોપી દ્વારા કરવામાં આવ્યા હતા કે કોઈ બીજું હતું? એ કેસ અલગ છે, તો એમાં કોઈ તપાસ આગળ હાથ ધરવામાં આવી છે? તે બાબતે અલગ તપાસ જારી છે। આ સર, આ બંને ફરિયાદી છે, બંનેને એપ્રોક્સિમેટલી જે રકમ છે 1 કરોડની આસપાસ, તો બંને ફરિયાદીના બેકગ્રાઉન્ડ? ફરિયાદી નિવૃત્ત છે અને પોતે જોબ કરતા હતા, જે બાબતોની એમની જે ડિટેલ્સ શેર કરી છે તે પોતે નિવૃત્ત થઈને રિટાયર્ડ લાઈફ અત્યારે પસાર કરે છે। સરકારી કર્મચારીમાંથી નિવૃત્ત થયેલા છે કે એવા કોણ છે? જેટલી વિગત એમણે શેર કરી છે એ પ્રમાણે નિવૃત્ત અધિકારી રહી ચૂકેલા છે। આવા કિસ્સાઓ ડિજિટલમાં આવતા હોય તમે શું માનો છો કે લગભગ આ જે ગેંગ હોય છે ટાર્ગેટ લગભગ સરકારી જે કર્મચારીઓ હોય છે, વયોવૃદ્ધ હોય છે, માણસ કરતી ડિજિટલ એરેસ્ટના કેસીસ મોટા ભાગે સિનિયર સિટીઝન્સ એના ભોગ બનનાર છે એવું ધ્યાને આવેલ છે। સર, ડિજિટલ અરેસ્ટના કેસીસ વધી રહ્યા છે, તો શું વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે અમને લોકો માટે?
બિલકુલ તે બાબતે એ છે કે 1930 પર તાત્કાલિક જો રિપોર્ટિંગ થાય તો એમાં મની ટ્રેલ છે એના આધારે મની બ્લોક કરવામાં સરળતા રહે છે અને એની સાથે સાથે કોઈ પણ જે પણ અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે એમાં તમામને જાણ કરવામાં આવે છે કે આપ ડિજિટલ એરેસ્ટનો ભોગ ના બનો અને આપની આજુબાજુમાં પણ કોઈ ભોગ બનતા હોય તો એને તરત રિપોર્ટિંગ કરવામાં આ બંને આરોપીના રિમાન્ડ લેવામાં આવ્યા. હા એમના રિમાન્ડ લેવામાં આવે છે અને અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. કેટલા દિવસ એમના 1 દિવસના રિમાન્ડ મળેલા. સર લાગે છે કે સાયબર ઠગીઓનો હવે કોઈ હદ નથી રહી, દરરોજ એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવે છે. એમઓ ચેન્જ થતી રહે છે અને એ બાબતે લોકોને માહિતગાર પણ કરવામાં આવતા હોય છે. ઓકે.